નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કુણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. એક સરસ મજાની નવી નોટિફિકેશન આવી ગઈ છે. એ નોટિફિકેશનની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. વિડીયોને છેક સુધી જોજો. જે કોઈ પણ પોસ્ટ માટેની નોટિફિકેશન છે, પોસ્ટની તૈયારી કઈ રીતે કરવી એની પણ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જ આપવાના છીએ. તો ચાલો શરૂ કરીએ વિડીયોની. સૌથી પહેલા તો કહી દઉં કે ભાઈ કઈ પોસ્ટ માટેની વેકેન્સી છે, કયો ડિપાર્ટમેન્ટ છે, તો તમે જોઈ શકતા હશો. GSECL શું છે સાહેબ? તો આ ગવર્મેન્ટ કંપની છે કે જે પાવર જનરેટ કરે છે. આપણે જે કોઈ પણ ઘરે આ પાવરનો યુઝ કરીએ છીએ, જીઈબી માંથી આપણા ઘરે લાઇટ આવે છે, એ લાઇટ બનાવે કોણ? ઇલેક્ટ્રિસિટી બનાવે કોણ? તો એ આ કંપની બનાવે છે. તો આમના જે પાવર પ્લાન્ટ છે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ, ત્યાં આપણે નોકરી મળે છે. કઈ પોસ્ટ? તો વિદ્યુત સહાયક, ઇંગ્લિશમાં કહેવાય જુનિયર એન્જિનિયર. તમે જુનિયર એન્જિનિયર પણ કહી શકો, વિદ્યુત સહાયક પણ કહી શકો. કોની માટે આ ભરતી છે તે લખેલું છે, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ICEC મીન્સ એન્જિનિયરો માટેની આ ભરતી છે. એમાં પણ તમારે BTech કરેલું હોવું જોઈએ. ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ માટે આ ભરતી નથી. તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એઝ અ જુનિયર એન્જિનિયર જો તમારે બનવું હોય તો તમારે આ એક્ઝામનું ફોર્મ ભરી દેવું જોઈએ. કઈ રીતના ફોર્મ ભરવાનું, શું છે, એક્ઝામમાં શું પૂછાશે, તમામ માહિતી હું તમને વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોને ખાસ છેક સુધી જોજો. હું તમને બતાવીશ કે આ એક્ઝામની ખરેખર તૈયારી કઈ રીતે કરવી જોઈએ, એક્ઝામ કેટલા સ્ટેજમાં છે, ક્યારે આવી શકે એક્ઝામ, બધી જ આપણે માહિતી વિડીયોમાં આગળ જતા તમને મળશે. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા જો હજુ તમે છે ને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, કેમ કે આવી જ કોઈ નવી ભરતી આવે તેની માહિતી આપણે આ ચેનલમાં આપી દેતા હોય. તો કોઈ નવી ભરતી આવી, ફોર્મ ભરાઈ ગયા પછી તમને ખબર પડે કે લ્યો, હું તો આમાં ફિટ થતો હતો, મેં તો આ એન્જિનિયરિંગ કરેલું છે, મેં તો આ ડિગ્રી કરેલી છે, પણ મારાથી તો ફોર્મ જ ના ભરાણું. તો એની માટે તમારે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની, જેથી તમને રેગ્યુલર વિડીયો મળી જાય, અપડેટ મળી જાય. તો એવી કોઈ ભરતી છે આપણા હાથમાંથી જતી ના રહે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી એક સરસ મજાની એપ્લિકેશન પણ છે જેનું નામ છે પાટિયા, PATIYA. એ પાટિયા એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી દેજો. સાહેબ શું કરવા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ? તો જો તમારે આ જે એક્ઝામ હમણાં નીકળી છે ને, આ GSECL ની, એની તૈયારી કરવી છે ને, જુનિયર એન્જિનિયર તમારે બનવું છે ને, તો 100% હું તમને ખાતરી આપું, મને જે પૂરેપૂરો અનુભવ છે. લાસ્ટ ભરતીમાં આપણા બહુ બધા છોકરાઓ છે ને એક્ઝામમાં પાસ થયેલા છે. એટલા માટે મેં તરત જ સરસ મજાની પ્રિલિમ એક્ઝામનો કોર્સ મૂકી દીધો છે, જે તમને મળી જશે. એ કોર્સ વિશે આપણે છે ને લાસ્ટમાં વાત કરીએ. પહેલા હું તમને પ્રોપર સમજાવું, પ્રોપર નોટિફિકેશન સમજાવું કે ભાઈ આ વસ્તુ પૂછાવાની છે, આવી રીતના એક્ઝામ કન્ડક્ટ થવાની છે. પછી આપણે અહીંયા પાછા આવશું અને આ બેચ વિશે તમને માહિતી આપશું. તો ચાલો એક વખત આપણે નોટિફિકેશન સમજી લઈએ. નોટિફિકેશન સમજી લઈએ. તમે જોઈ ન હોય તો નોટિફિકેશન આપણે ટેલિગ્રામમાં મૂકી દેશું. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. એક વખત નોટિફિકેશન તમે પણ વાંચજો. પણ એ પહેલા હું તમને થોડાક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે ને કહી દઉં, જે નોટિફિકેશનમાં કામના છે, જે તમારે જોવા જોઈએ. બાકી તમારા એન્ડથી પણ તમારે એક વખત નોટિફિકેશન વાંચવાની છે. ચાલો, GSECL માં ભરતી છે, આ બધી ચર્ચા આપણે કરી દીધી. પોસ્ટ કઈ છે? તો ભાઈ જુનિયર એન્જિનિયર વિદ્યુત સહાયક. હવે કઈ પોસ્ટ, મતલબ કઈ સ્ટ્રીમમાં કેટલી જગ્યા છે? તો ભાઈ ટોટલ 4 ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, IC અને EC. તો આ 4 સ્ટ્રીમના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે. તમે જોઈ શકતા હશો કે ભાઈ ઇલેક્ટ્રિકલ વાળા વિદ્યાર્થીઓ માટે 55 વેકેન્સી છે, મિકેનિકલમાં પણ 55, ઇન્સ્ટ્રુમેન્ટેશન વાળાને 20 અને EC વાળાને 5. ઓકે, EC વાળાની જરૂર ત્યાં બહુ ઓછી પડે, મિકેનિકલ ઇલેક્ટ્રિકલ વાળાની જરૂર વધારે પડે, એટલે એમની જગ્યા તમે જોઈ શકતા હશો વધારે છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીઓએ મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, એમના માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, બહુ સારી સેલેરી વાળી નોકરી તમને મળશે. કઈ રીતના શું છે એક્ઝામ એ આપણે ચર્ચા કરીએ. પણ જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે છે અને એમને મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, અથવા તો પેલા બંને પણ, આ 4 એન્જિનિયરિંગમાંથી કોઈ પણ એન્જિનિયરિંગ પાસ કરેલું છે, તો તમારે ફોર્મ ભરી જ દેવાનું છે. આજે જ ભરી દેવાનું છે. મીન્સ ત્યારથી શરૂ થાય ત્યારથી જ ભરી દેવાનું છે. એક દિવસનો વેટ નથી કરવાનો, કેમ કે આવી ઓપોર્ચ્યુનિટી પાછી 3-4 વર્ષ પછી મળે. આ વેકેન્સી, આ ભરતી 3-4 વર્ષ પહેલા આવી હતી, અત્યારના પાછી આવી છે. તો આપણે બિલકુલ જવા નહીં દઈએ. સૌથી પહેલા ફોર્મ ભરવાનું છે. ક્લિયર થાય છે? પ્રિલિમ હું તમને પાસ કરાવી દઈશ, બિલકુલ ટેન્શન નહીં લેતા. હું તમને પ્રિલિમ કહી દઈશ કેટલું જ કરવાનું. પ્રિલિમનું બિલકુલ ટેન્શન નહીં લેતા. હમણાં આપણે જોઈએ 2 સ્ટેજમાં એક્ઝામ છે, બધી ચર્ચા કરીએ. પહેલા એક વાત ક્લિયર કરી દો કે ભાઈ BTech હોવું જોઈએ. BTech હોવું જોઈએ. અને અફસોસની બીજી એક વાત એ છે કે ભાઈ જે વિદ્યાર્થીઓને એટીકેટી છે એન્જિનિયરિંગમાં, એટીકેટી વાળા વિદ્યાર્થીઓ આ ફોર્મ ના ભરી શકે. ક્લિયર લખેલું છે કે ભાઈ મિનિમમ 55%
7મા અને 8મા સેમેસ્ટરમાં વિધાઉટ એટીકેટી તમારી હોવી જોઈએ. 55% હોવા જોઈએ, એટીકેટી ન હોવી જોઈએ. અને 7મા અને 8મા સેમેસ્ટરમાં મિનિમમ 55% માર્ક્સ હોવા જોઈએ. જો તમે જીટીયુ થી તમે કરેલું છે તો તમને તમારી સીજીપીએ થી ટકાવારી કાઢતા આવડતી હશે, અથવા તો તમે જોઈ લેજો તમારા રિઝલ્ટમાં લખેલું હોય તો તમારે તમારા સીજીપીએ થી ટકાવારી કાઢવાની, જે 55 ઉપર થવી જોઈએ. જેમ કે હું પર્સનલી મારી વાત કરું તો હું મિકેનિકલ એન્જિનિયર છું. મારે છેલ્લા બંને સેમેસ્ટરમાં 9 એસપીઆઈ છે. છેલ્લા બંનેમાં મારે કેટલા છે? 9 એસપીઆઈ છે. તો મારે 9 એસપીઆઈ હોય ને છેલ્લા બંને સેમેસ્ટરમાં, તો મારા ટકા કેટલા છે ખબર? 85% થયા. મારા 7મામાં 85% છે ને 8મામાં 85% છે. તો હું ફોર્મ ભરી શકું. જીટીયુ માં જનરલી આવું હોય તો તમે એક્ઝેક્ટ જોઈ લેજો. મતલબ મારા 9 એસપીઆઈ છે તેને હું 90 કરી દઉં ને 5 ઘટાડી દઉં એટલે મને 85% મળી જાય. જનરલી આવું હોય છે. તો હું મારી ભાષામાં તમને કહું તો ભાઈ જીટીયુ માં છે ને તમારા 6 એસપીઆઈ હોવા જોઈએ 7મા અને 8મા સેમેસ્ટરમાં. છેલ્લા 2 સેમેસ્ટરમાં છે ને 6 એસપીઆઈ હોવા જોઈએ, તો તમે આ ફોર્મ ભરી શકશો દરેક સ્ટ્રીમ માટે. 6 એસપીઆઈ ઉપર છે તો કોઈ પૂછતા નહીં કે સાહેબ હું ફોર્મ ભરી શકું કે નહીં, તમે ભરી દેજો. ઓકે, જીટીયુ માં જનરલી આવું હોય છે. બીજી કોઈ તમારી ડીમ યુનિવર્સિટી હોય તો તમે જોઈ લેજો કે ભાઈ સીજીપીએ થી ટકા કઈ રીતના નીકળે, અથવા તો એસપીઆઈ થી ટકા કઈ રીતના નીકળે. કદાચ એસપીઆઈ થી ડાયરેક્ટ પણ મતલબ 6 એસપીઆઈ હોય તો 60% કહેવાતા હોય. ઓકે, તો તમે ક્રોસ ચેક તમારા રિઝલ્ટની પાછળ લખેલું જ હોય તો તમે જોઈ લેજો. પણ આ ક્રાઇટેરિયા છે, આ હોવો જોઈએ. ચાલો આગળ વાત કરીએ. બીજું અહીં કઈ કામનું નથી. હવે આપણે ડાયરેક્ટ આવીએ સેલેરી ઉપર. ઇમ્પોર્ટન્ટ મુદ્દો અહીંયા જેટલું પણ જો આ છે ને આ બધું ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે શાંતિથી ચર્ચા કરીએ આની. ઓકે, શાંતિથી જોઈએ. તમે જો પેલા તો ફિક્સ પેમેન્ટ કેટલું મળશે તમને 2 વર્ષ માટે? તો પહેલા વર્ષે તમને દરેક મહિને છે ને 48,100 રૂપિયા મળવાના છે. કેટલી મસ્ત સેલેરી છે. 12 મહિના ગુણ્યા 48,100 કરો, એક વર્ષમાં તમે એટલું કમાઈ જશો. ક્લિયર થાય છે? પહેલા વર્ષે 48,100. બીજા વર્ષે આવીએ. બીજા વર્ષે તમને મળશે 50,700 રૂપિયા. અને પછી 2 વર્ષ પછી સાહેબ કેમ આમાં આવું આપ્યું છે? પરમાનન્ટ જોબ નથી? નહીં, શાંતિ રાખો, બધું કહીશ. પહેલા 2 વર્ષની સેલેરી તમને ખબર પડી ગઈ. અને પછી 2 વર્ષ પછી છે ને જે કંઈ પણ આપણો રૂલ છે, પગાર પણ છે, એના પ્રમાણે તમને સેલેરી મળવાની છે. એ લખેલું જ છે. ક્યાં છે આવી રહ્યું? હા, હે ને? આના પ્રમાણે તમને 2 વર્ષ પછી સેલેરી મળશે. હવે આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ એ બહુ કામનો છે. જો અહીંયા શું લખ્યું છે ખાસ સમજો. આ પોઈન્ટ થી તમે ગભરાઈ નહીં જતા અને એવું નહીં માની લેતા કે ભાઈ ટેમ્પરરી કોન્ટ્રાક્ટ બેઝ નોકરી છે. કોન્ટ્રાક્ટ બેઝ નોકરી બિલકુલ નથી, પરમનન્ટ જ છે. ખાલી એ લોકોએ શું કરવા લખ્યું એ પણ હું તમને કહીશ. જો શું છે આ? The selected candidate shall be appointed initially for the period of 2 years as વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર and maybe. જો maybe લખ્યું ને એટલે ઘણા વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી ગયા, સાહેબ એને maybe કેમ લખ્યું? કહીશ તમને હમણાં. May be considered for appointment to the post of junior engineer on regular basis in the pay scale. આ pay scale પર subject to satisfactory completion of 2 years. મતલબ તમે જે 2 વર્ષ કમ્પ્લીટ કર્યા, તમે જે 2 વર્ષ કામ કર્યું ને એમનાથી એ લોકોને મતલબ જીએસસીસીએલ વાળાને સેટિસ્ફેક્શન મળવું જોઈએ. તો સાહેબ એ લોકોને સેટિસ્ફેક્શન ક્યારે મળશે? જો એમને સેટિસ્ફેક્શન મળશે ને તો જ તમને 2 વર્ષ પછી પરમનન્ટ કરશે. આવું લખેલું છે શુદ્ધ ભાષામાં કહું તો. જો એ લોકોને સેટિસ્ફેક્શન નહીં મળે તો પરમનન્ટ નહીં કરે. તો એ લોકોને સેટિસ્ફેક્શન ક્યારે મળે ને ક્યારે ન મળે એની આપણે ચર્ચા કરીએ. તો જો તમે 2 વર્ષ વ્યવસ્થિત કમ્પ્લીટ જોબ કરી છે, તમને ત્યાં બધું સમજ પડે છે, તમે ત્યાં પ્રોપર કામ કરી શકો છો, તમે રજાઓ નથી પાડતા, મીન્સ એકદમ પ્રોપર રીતે 2 વર્ષ તમે કામ કર્યું છે, પ્રોપર રીતે સમજો. તમે સેટિસ્ફેક્ટરી વર્ક કેવું કહેવાય કે મારા ક્લાસીસમાં કોઈ કામ કરતો હોય તો મને મજા ના આવે, ઈ સાવ દાંડાયા જ કરતો હોય, હાફ રજા લઈ લેતો હોય ને વચ્ચે રજા પાડી દેતો હોય ને, તે સેટિસ્ફેક્ટરી વર્ક ના કહેવાય. ઓકે, તો મને મજા ના આવે તો હું એને કાઢી મૂકીશ કે ભાઈ રહેવા દે. તો આવું તમે નહીં કરો. એકદમ સેટિસ્ફેક્ટરી વર્ક કરશો તો તમે 100% પરમનન્ટ થવાનો છો. અને લખવા ખાતર લાઈન લખી દીધી છે, કેમ કે આગળ ભૂતકાળમાં એવું બહુ બનેલું છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને પાસ કરે ને પછી નોકરી છોડી દેતા. એટલા માટે આ લોકોએ આ લાઈન ઉમેરી દીધી છે. પણ બિલકુલ ટેન્શન નહીં લેતા, પરમનન્ટ જ નોકરી છે. 2 વર્ષ પછી જેટલા પણ વિદ્યાર્થીઓ લાગવાના છે બધા યાર સેટિસ્ફેક્ટરી જ વર્ક કરે. બધાને નોકરીની જરૂર છે, કોઈ આવું નથી કરવાનું. એટલે જેટલા પણ 135 જગ્યા છે એમાં કદાચ વધારો થશે. એ 135 છે ને એ પરમનન્ટ થશે. તમે શું કે જોઈ લેજો. ઓકે, તો કોઈ એવું ટેન્શન નહીં લેતા કે સાહેબ પરમનન્ટ નોકરી છે, બિલકુલ પરમનન્ટ નોકરી જ છે. ઓકે, ચાલો આગળ વધશું. આ એક કામની વસ્તુ છે. રિક્વાયર્ડ સ્કિલમાં તમે જોઈ લેજો કે ભાઈ તમને કોમ્પ્યુટર પ્રોપર આવડવું જોઈએ. પ્રિલિમમાં કોમ્પ્યુટર પૂછી દીધું છે 20 માર્ક્સનું, એટલા માટે હું તમને કોમ્પ્યુટર શીખવાડવાનો છું. હું એક પ્રશ્ન બહાર નહીં જાય, 20 લાવશું કોમ્પ્યુટરમાં તો. ઓકે, અને ઇંગ્લિશ ગુજરાતી પ્રોપર આવડવું જોઈએ.
ગુડ કમાન્ડ. આવું કેમ લખી દીધું ગુડ કમાન્ડ? આવું કેમ લખી દીધું? આવું એટલા માટે લખ્યું કે જેથી કરીને બહારના વિદ્યાર્થીઓ, અધર સ્ટેટના વિદ્યાર્થીઓ આ ફોર્મ ન ભરે. એમ કે ગુજરાતી શું કે એને પૂછ્યું પ્રોપર કમાન્ડ હોવી જોઈએ ગુજરાતમાં, ગુજરાતી ભાષામાં. ગુજરાતી એટલા માટે પ્રિલિમમાં છે ને 20 માર્ક્સનું મૂકી દીધું, 15 માર્ક્સનું, કે ભાઈ ગુજરાતી વિદ્યાર્થીઓને આવડવું જોઈએ, જેથી અધર સ્ટેટ વાળા છે ને ફોર્મ ના ભરી દે. બાકી કેવું થતું પેલા કે અધર સ્ટેટ વાળા ફોર્મ ભરી દેતા, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને આ નોકરી ન મળતી. તો અધર સ્ટેટ વાળા ફોર્મ ન ભરી શકે એટલે ગુજરાતી છે મેન્ડેટરી કરી દીધું છે. ગુજરાતીમાં કમાન્ડ હોવી જોઈએ. ઓકે, પ્રોપર તમને બોલતા, વાંચતા, લખતા આવડવું જોઈએ. અને યાર બીજી એક સરસ મજાની વાત, એજ રિલેક્સેશન તમે તો જો અનરિઝર્વ કેટેગરી છે તો 35 વર્ષ, ઓપનમાં 35 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો. તમે 35 વર્ષના થયા છો ને તોય તમે ફોર્મ ભરી શકો. અને એમાં આપણે વાત કરી રહી રિઝર્વ ને ઈડબ્લ્યુએસ કેટેગરીની. રિઝર્વ અને ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ભાઈ 40 વર્ષ સુધી મતલબ તમે ફોર્મ આનું ભરી શકો. તો ભાઈ ભરી જ દેજો. જો તમારા 40 વર્ષ નથી થયા, ભરી જ દેજો ફોર્મ. ક્યાંક પ્રાઇવેટ નોકરી કરો છો, ભરી જ દેજો ફોર્મ. એન્જિનિયર હોવા જોઈએ તમે. પ્રિલિમ હું તમને કરાવીશ. ઓકે, પ્રિલિમ હું તમને કરાવીશ. મેન્સમાં તમે જે ભણ્યા છો, ક્યાંક નોકરી કરો છો, એ જ બધું આવશે. મેન્સમાં બહુ હેવી ક્વેશ્ચન ના આવે ને, મેન્સ બહુ સિમ્પલ આવે. મેન્સમાં એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હું તમને કરાવી દઈશ. મેથ્સનું તમે કઈ ટેન્શન નહીં લેતા. ઓકે, પણ ફોર્મ દરેક વિદ્યાર્થીઓએ ભરવાનું છે. દરેક વિદ્યાર્થીઓએ પ્રિલિમ એક્ઝામ છે ને એ આપવાની છે. તમે ગમે તે કરો, તમારે ફોર્મ ભરવાનું છે. 250 જ રૂપિયા. આમાં જે રિલેક્સેશન એક્સ્ટ્રા પણ છે, તમે જો ને યાર 250 જ રૂપિયા. ડાયરેક્ટ એના ઉપર આપણે આવી જાય 250 જ રૂપિયા. માત્ર 250 રૂપિયા તમારે બગાડવાના છે. પણ ફોર્મ આજે જ ભરી દેજો, મતલબ કાલે. ઓકે, વિડીયો તમે કાલે જ જોવાના છો. આમ પણ 4 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. લાસ્ટ ડેટ 24 છે. એમ નહીં કે છેલ્લે ભરીશ ને ભરાઈ જશે, હજી તો ટાઈમ છે અને 20 દિવસ છે. 20 દિવસ ક્યારે નીકળી જાય ખબર ના પડે. 25 તારીખે તમને યાદ આવે ડાયરેક્ટ યાર ફોર્મ ભરવાનું હતું પેલું, પણ હવે ડેટ જતી રહી છે. તો એ ખાસ જેમ બને વહેલા ફોર્મ ભરી દેજો. બાકી આપણે વાત કરીએ તો ચાલો, આ બધી એ જ વસ્તુ છે. હવે ડાયરેક્ટ આપણે સ્ટેજમાં આવીએ. સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટ પ્રોસેસ. તો ભાઈ 2 સ્ટેજ છે. ફર્સ્ટ ટિયર એક્ઝામિનેશન, સેકન્ડ ટિયર એક્ઝામિનેશન. આપણે આપણી ભાષામાં પ્રિલિમ અને મેન્સ પણ કહીએ. એક પ્રિલિમ લેશે, એક મેન્સ લેશે, અને મેન્સ પછી તમને ડાયરેક્ટ એ લોકો જોબ માટે બોલાવશે. કોઈ ઇન્ટરવ્યુ નહીં થાય. પ્રિલિમ છે એ ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે. મતલબ પ્રિલિમ જે કોઈ પણ વિદ્યાર્થીઓ આપશે એમાંથી વિદ્યાર્થીઓ મેન્સમાં જશે. એ કેટલા માર્ક્સ લાવવાની હું તમને કહીશ. અને મેન્સના જે 100 માર્ક્સનો પેપર આવશે ને એમાંથી જ મેરિટ બનશે. પ્રિલિમના માર્ક્સથી મેરિટ બનવાનું નથી. ફક્ત ને ફક્ત મેન્સના માર્ક્સથી મેરિટ બનશે. એ આપણે આગળ ચર્ચા કરીએ. પણ ટોટલ 2 સ્ટેજ છે, તમે સમજી જાઓ. ઓકે, હું ઘણું બધું તમને એમ જ મારી રીતના બોલીને કહી દઈશ, તમે વાંચી શકો છો. ઓકે, આરામથી નોટિફિકેશન વાંચજો. ટેલિગ્રામમાં હમણાં હું મૂકી દઉં છું. જુઓ, 4 સ્ટ્રીમ છે, પણ એ 4 સ્ટ્રીમ વાળાની પ્રિલિમ એક્ઝામ કોમન થશે. પ્રિલિમ એક્ઝામ બધાની કોમન છે, સેમ સિલેબસ બધું. મેન્સ એક્ઝામ બધાની અલગ અલગ હશે. મીન્સ મિકેનિકલ વાળાની અલગ, ઇલેક્ટ્રિકલ વાળાની અલગ, આઈસી અને ઈસી વાળાની અલગ. પ્રિલિમ બધાની સેમ હશે. આ પ્રિલિમમાં 100 માર્ક્સનું પેપર આવશે. ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે. સ્ક્રીનિંગ ટેસ્ટનો મતલબ કે પ્રિલિમમાં જે કંઈ પણ તમારા માર્ક્સ આવશે એ ફક્ત મેન્સમાં જવા માટે છે. ઓકે, પ્રિલિમમાં તમારા 100 માંથી 100 આવી ગયા ને તોય કંઈ કામના નથી. ખાલી પાસિંગ માર્ક્સ લાવવાના છે. ઓકે, કેટલા છે હું તમને કહું. પહેલા આપણે પ્રિલિમમાં સમજીએ શું પૂછશે લોકો. તો ભાઈ 100 માર્ક્સનું તમને પેપર આપવાના છે. કેટલા માર્ક્સનું આપવાના છે? 100 માર્ક્સનું. ઓકે, ચાલો, તમે જોઈ શકતા હશો. 1 મિનિટ. ચાલો, કમ્પ્લીટ. પ્રિલિમ છે કેટલા માર્ક્સની છે? 100 માર્ક્સની છે. 100 માર્ક્સનું તમને એક પેપર મળશે. ઓકે, ચાલો, એમાં 50 માર્ક્સ કેના છે? 50 માર્ક્સ રીઝનિંગ અને મેથ્સના. 50 માર્ક્સનું માત્ર 2 જ વિષય મેથ્સ અને રીઝનિંગ પૂછવાના છે. અને 20 પ્રશ્ન કેના છે? કોમ્પ્યુટરના. આ 50 અને આ 20 ટોટલ 70 માર્ક્સ છે ને. 70 માર્ક્સ આ હું તમને ભણાવવાનો છું. આ 70 માંથી જ પાસ થઈ જશું. ઇંગ્લિશ નથી આવડતું, ભલે નથી આવડતું, ઇંગ્લિશ અડવું નથી, તોય પાસ થઈ જશું. પ્રિલિમમાં કોમ્પ્યુટર કરવાનું છે, મેથ્સ કરવાનું છે, રીઝનિંગ કરવાનું છે, એટલે આપણે પાસ, 100% પાસ. ઓકે, આ સિવાય વાત કરીએ તો ભાઈ ઇંગ્લિશ 15 માર્ક્સનું છે ને, ગુજરાતી 15 માર્ક્સનું છે. હવે ઘણા વિદ્યાર્થી કે સાહેબ અમને છે ને મેથ્સ ના આવડે, આ બાકી બધું આવડે. મેથ્સ ને ઇંગ્લિશ સાહેબ અમારું ખરાબ છે, બાકી સાહેબ અમને આવડે. તોય તમે ગણી લ્યો કેટલા થાય? આ 25 અને આ 15, 40 થઈ ગયા, અને આ 20, 60 થઈ ગયા. ઇનફ છે પાસ થવા માટે. મેથ્સ ને આખું સ્કીપ કરી દેશો ને આખું તો ઇનફ છે. તો એવા વિદ્યાર્થીઓ હોય કે જે એન્જિનિયર છે છતાંય મેથ્સ નથી આવડતું,
પણ યાર આનું મેથ્સ મને ખબર છે, પ્રીવિયસ યરના પેપર મેં બધા જોયા છે, હું તમને આપીશ પેપર, બહુ સિમ્પલ મેથ્સ છે. હું તમને ક્વેશ્ચનો કહી દઈશ કે આ ક્વેશ્ચન આવશે, શું કરવા ટેન્શન લ્યો. ઓકે, તો આ રીતના 100 માર્ક્સનું તમારું પેપર આવશે. પછી 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 તમારી મેન્સ આવશે. હવે મેન્સનો દરેકનો સિલેબસ છે અલગ અલગ છે, પણ મેન્સના દરેકના સિલેબસમાં એક ટોપિક કોમન છે ને એ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ બિલકુલ ટેન્શન નહીં લેતા, હું તમને ગાઈડ કરીશ. અત્યારના આપણે પ્રિલિમની વાત કરીએ, મેન્સમાં તમે જોઈ લો, હજી મેન્સની બહુ વાર છે, પણ પ્રિલિમ માટે એટલું છે. મેન્સમાં આવે તમે સિલેબસ જોઈ શકતા હશો, આ લોકોએ સબ્જેક્ટ લખી દીધા છે, આ સબ્જેક્ટમાં તમારે જોઈ લેવાનું પાવર સિસ્ટમ આખો વિષય છે, તમારે જોઈ લેવાનું પાવર સિસ્ટમમાં શું શું આવે. સેમ મિકેનિકલમાં પ્રિલિમ કોમન છે, મેન્સ તમે જોઈ શકતા હશો કે ભાઈ અપ્લાઇડ મિકેનિક્સ એન્ડ ડિઝાઇન, પછી ફ્લુઇડ મિકેનિક્સ છે, પછી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વાળું ચેપ્ટર છે આખું. ઓકે, તમે જોઈ શકતા હશો, ઓપરેશન રિસર્ચ છે ઓઆર. ઓકે, તો મેન્સમાં જે કંઈ પણ એ લોકો ટોપિક આપ્યા છે એના આધારે આપણે તૈયારી કરવાની છે. હવે આપણું જે મેરિટ બનશે એ મેન્સના 100 માર્ક્સથી બનશે. પ્રિલિમ ફક્ત પાસ કરવાની છે. સાહેબ પ્રિલિમ પાસ કેવી રીતના કરવી એ પણ લખીએ, ચાલો આપણે એ પણ બતાવીએ. આ બધું તમે જોઈ શકતા હશો હે ને, પ્રિલિમ નું બધું કોમન છે અને મેન્સમાં સિલેબસ અલગ અલગ છે. ચાલો હવે અહીં આવી જાઓ, હવે આવી જાઓ. 1/4 નેગેટિવ છે, આ તમને ખબર હોવી જોઈએ, મતલબ તુકાઈ નહીં મારવાના. 0.25 નેગેટિવ છે, 1 માર્ક્સ નો ક્વેશ્ચન હોય તો 0.25 નેગેટિવ છે. ચાલો પછી શું લખ્યું છે? ઇફ એપ્લિકેશન આર રિસીવ ઇન લાર્જ નંબર, મતલબ બહુ વધારે પ્રમાણમાં એપ્લિકેશન આવે, બહુ વધારે પડતા ફોર્મ ભરાય તો આ લોકો શિફ્ટમાં એક્ઝામ લેશે. પહેલા એક વાત ક્લિયર કરી દો કે બંને એક્ઝામ ઓનલાઈન મોડમાં હશે, ઓફલાઈન નહીં હોય ને, ઓનલાઈન. જેમ તમે સીસીએ આપીને આવ્યા ને એમ ઓનલાઈન એક્ઝામ આપવાની છે. ઓકે, અને આ એક્ઝામ ટીસીએસ કન્ડક્ટ ના કરે, ટેન્શન નહીં લેતા, આ લોકો ખુદ કરે છે. તો ઓનલાઈન એક્ઝામ હશે, પ્રિલિમ અને મેન્સ બંને. અને જો લાર્જ શિફ્ટ મતલબ લાર્જ પ્રમાણમાં ફોર્મ ભરાશે તો લાર્જ શિફ્ટની થોડી ઘણી શિફ્ટમાં લોકો એક્ઝામ કરી દે. ઓકે, તો શિફ્ટમાં પણ એક્ઝામ આવવાના ચાન્સીસ છે. મને એવું લાગે છે ત્યાં સુધી શિફ્ટમાં જ એક્ઝામ હશે, કેમ કે ફોર્મ તો ભરાશે એમાં. તો શિફ્ટમાં એક્ઝામ માટે તમે તૈયાર રહેજો, નોર્મલાઇઝેશન માટે તમે તૈયાર રહેજો. ઓકે, નોર્મલાઇઝેશન થશે તમારી શિફ્ટનું જે પ્રમાણે લેવલ આવશે એવી રીતે. ઓકે, ચાલો પછી યસ અહીંયા આવી જાઓ. ચાલો ઓકે, as per GSO3 the minimum eligibility cutoff marks for selection will be 50 and above marks for unreserved and 45 and above marks for reserved candidate. If exam is held in multi session, marks shall be considered after normalization. જે તમારા normalization marks હોય ને એ consider કરવામાં આવશે. The selection will be made purely on the basis of merit, prepared on the basis of marks obtained from second tier examination, considering available vacancy and reservation rules. મતલબ કે તમારા મિનિમમ 45 ને 50 માર્ક્સ તો આવા જ જોઈએ, અને પછી તમારું જે બીજી એક્ઝામ છે ને એના પ્રમાણે મેરિટ બનશે. આ ફાઇનલ મેરિટની વાત હતી, પણ બીજી એક વાત મારે તમને કેવી છે એ આગળ જતી રહી, હું તમને કહું, બતાવું હમણાં તમને. એક જ મિનિટ. બીજી એક સરસ મજાની વાત કેવી છે. Okay, the tentative syllabus for the first. Okay, yes, so the exam will be conducted by online mode, मतलब online છે, considering the total number of candidate registered. બરાબર, ઓનલાઈન એક્ઝામ છે. પણ મારે તમને એ કેવું હતું કે આમાં પ્રિલિમ, યસ, ચાલો અહીંયા લખેલું છે. ઓકે, ચાલો હે ને, સમજો શું કહું છું એ. જો ફર્સ્ટમાં શું લખ્યું છે? The computer based test CBT examination should consist of 100 marks. પહેલી એક્ઝામની વાત થઈ છે, and the candidates who score 50 or above marks, 50 કરતા વધારે માર્ક્સ આવી ગયા પહેલી એક્ઝામમાં. ઇન કેસ ઓફ અનરિઝર્વ કેટેગરી કેટલા? 45 and above, મતલબ રિઝર્વ માટે 45 અને અનરિઝર્વ માટે 50, ઓપન માટે 50 ને બાકી બધી કેટેગરી માટે 45, will be called for the second tier of exam. મતલબ કે તમારે પ્રિલિમમાં 45 માર્ક્સ લાવવાના છે જો તમે ઓપન માંથી નથી તો. જો તમે ઓપન કેટેગરીના વિદ્યાર્થી છો તો તમારે 50 લાવવાના છે. હવે તમે જો આપણે 50 માર્ક્સ લાવવાના છે, તો હવે મને કયો તમારું મેથ્સ ખરાબ છે, આ છે તે છે, હવે કયો મને, બધું આપણે કરી દેશું. 50 તો આમ રમતા લાવશું, 50 તો રમતા લાવશું. આમાંથી 50 માર્ક્સ લાવવાના છે એટલે તમે મેન્સ આપી શકશો. ક્લિયર થાય છે? મેન્સ માટે પણ
ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટે પ્રોપર ગાઈડન્સ મળશે. હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટે આપણે પ્રોપર કંઈક આયોજન કરશું, પણ પહેલા આપણો ગોલ એક જ છે કે આપણે પ્રિલિમમાં પાસ થવા જોઈએ, ગમે એવું નોર્મલાઇઝેશન કરી દઈએ. હવે પછી તમે એમ મોજમાં નહીં આવી જતા કે ભાઈ મારા તો સાહેબ શું કહે 60 માર્ક્સ થાય છે. નોર્મલાઇઝેશન એવું ખતરનાક થયું ને તો તમે આવી ગયા નીચે 50ની. જો નોર્મલાઇઝેશન પણ છે તો બહુ ઈઝી શિફ્ટ આવી ગઈ તો તમારે ત્યાં 80-90 માર્ક્સે લાવવા પડશે, 70-80 માર્ક્સે લાવવા પડશે. સાવ ઈઝી શિફ્ટ હશે તમારી તો તમારે સ્કોર સારો કરવો પડશે, જેથી નોર્મલાઇઝેશનમાં ઘટીને તમે નીકળી ના જાઓ. ક્લિયર થાય છે? તો ખાસ તમે જોજો કે ભાઈ ઈઝી શિફ્ટ છે ને વિદ્યાર્થી કે ભાઈ 50 લાવવાના છે, હાલો બસ 51 ટીક થઈ ગયા, હવે નથી કરવા તો ફેલ, નોર્મલાઇઝેશનમાં ઘટી જશે. ક્લિયર થાય છે? અને અઘરી શિફ્ટના વિદ્યાર્થીઓ છે 45 અટેમ્પ્ટ નથી થયા, નોર્મલાઇઝેશનમાં વધી જશે. તો આ બધા ખાસ કેસ ધ્યાનમાં રાખજો. એ હું તમને બધું કહીશ કે કઈ રીતના પેપર અટેમ્પ્ટ કરવું આ તે, પણ આમાં તમે છે ને અટવાઈ ના જતા. ચાલો અમે તમને કહી દીધું, બીજા જે આપણી મેન્સ એક્ઝામ હશે એનાથી આપણું મેરિટ બનશે. અને બાકી તો બધી જે વાતો છે તમે જોઈ લેજો, બાકી તો બધું તમે વાંચી લેજો, બરાબર? ફોર્મ કઈ રીતના ભરવું, આ છે ને તે છે ને. ચાલો આ બાકી બધું છે ને તમારે વાંચી લેવાનું છે. મેન આપણે આવીએ આપણી બેચ ઉપર. હું તમને શું કરાવી શકું મદદ આમાં, મને શું અનુભવ છે? તો લાસ્ટ વેકેન્સીમાં આપણા બહુ બધા વિદ્યાર્થીઓએ આ એક્ઝામ પાસ કરેલી છે. પ્રિલિમમાં આપણે બહુ એમને શું કહે સારી રીતના સ્કોર કરાવી દીધો હતો, આરામથી રમતા રમતા પ્રિલિમ પાસ કરાવી દીધી હતી. તો એટલા માટે આપણે આ વખતે સંકલ્પ નામની એક બેચ સરસ મજાની લોન્ચ કરી છે. સંકલ્પ બેચ, કેની માટે? જુનિયર એન્જિનિયર માટે, જેમાં દરેક પ્રિલિમનો આપણે જે દરેકમાં પ્રિલિમ કોમન છે, તો જે આપણા પ્રિલિમના જે વિષયો છે કયા કયા? રીઝનિંગ, મેથ્સ, કોમ્પ્યુટર, ઇંગ્લિશ અને ગુજરાતી. તો આ 1, 2, 3, 4, 5 આ પાંચે પાંચ વિષયની તૈયારી છે ને આપણે કરાવવાના છીએ. આ દરેક વિષયના વિડીયો તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. યસ, રીઝનિંગ અને મેથ્સ છે રેકોર્ડિંગ થઈ ગયું છે. કોમ્પ્યુટર હું ભણાવીશ. કોણ ભણાવશે? હું પોતે ભણાવીશ. તમે આ ચેનલમાં છે ને લાઈવ સેક્શનમાં તમે જો મેં કોમ્પ્યુટર સ્ટાર્ટિંગમાં ભણાવેલું છે, ત્યારે મારી પાસે આવું બોર્ડ નહોતું, પણ એકદમ ખતરનાક કોમ્પ્યુટર ભણાવ્યું છે. એનાથી સારું 10 ગણું એનાથી સારું આ બોર્ડ ઉપર કોમ્પ્યુટર હવે હું ભણાવીશ. ઓકે, તો કોમ્પ્યુટરનું બિલકુલ ટેન્શન નહીં લેતા. 20 માંથી છે ને 20 આપણા સાચા પડશે કોમ્પ્યુટરમાં તો. ઓકે, અને બાકી આપણે વાત કરીએ ઇંગ્લિશ અને ગુજરાતીની. તો ઇંગ્લિશ અને ગુજરાતીમાં આપણી પાસે અલગ ફેકલ્ટી છે. ઇંગ્લિશ માટે વિજેન્દ્ર સર કરીને છે, ગુજરાતી માટે હિતેશ સર કરીને છે. એ બંને તમને ભણાવશે. 15 માર્ક્સનું ઇંગ્લિશ અને ગુજરાતી આવવાનું છે. તો ઇન શોર્ટ આપણે આ પાંચે પાંચ વિષયની તૈયારી કરાવવાના છીએ સંકલ્પ બેચમાં. હું તમને ખાતરી આપું કે આ બેચ તમે કરશો એટલે તમને પાસ થવામાંથી કોઈ નહીં રોકી શકે. પ્રિલિમ 100% તમે પાસ. અત્યારથી મેન્સ તો તમે તમારી રીતના મેન્સ તો વાંચવા માંડો. પ્રિલિમ ખાલી કરાવે ને એટલું જ કરવાનું. પ્રિલિમનું તમારી ઉપર છોડી દો. ઓકે, પ્રિલિમનું કઈ ટેન્શન નહીં લેતા. થોડીક આપણે વિશેષતાની વાત કરીએ તો હવે પ્રાથમિક કસોટીના દરેક વિષયોની તૈયારી કરવામાં આવશે. ગણિત, રીઝનિંગ જેવા વિષયો ઉપર વિશેષ ભાર આપશું. મતલબ પ્રોપર હું તમને ટેસ્ટ આપીશ, ગણિત રીઝનિંગના વિડીયો મળશે, ટેસ્ટ સિરીઝ મળશે, મેક્સિમમ પ્રેક્ટિસ કરશું જેથી આપણા 50 માંથી સારો સ્કોર થાય. ઓકે, જૂના પેપરના પીવાયક્યુ તમને કરાવી દઈશ અને પીડીએફ પણ મળી જશે. ટોટલ 5 જેટલી આપણે મોક ટેસ્ટ આપશું. આ ટિયર 1 ની 5 મોક ટેસ્ટ તમને મળશે. ઓકે, કોમ્પ્યુટર જેવા વિષય પર વિશેષ ભાર આપશું. કોમ્પ્યુટર હું પ્રોપર તમને કરાવીશ. દરેક વસ્તુ લ્યુસેન્ટ સુધીની બુક તમને કરાવી દઈશ. લ્યુસેન્ટ છે ને, લ્યુસેન્ટનો કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછે તો તમને આવડી જશે એવું કોમ્પ્યુટર હું તમને કરાવી દઈશ. ઓકે, ચાલો ફીસ કેટલી રાખી છે? તો ફીસ આપણે સાહેબ રાખી છે 2499 રૂપિયા. 2499 રૂપિયામાં તમને પાંચે પાંચ વિષય મળશે. તો એક વિષય તમે જોવો ને તો ખાલી 500 રૂપિયાનો થયો. 500 રૂપિયાનો એક વિષય થયો, ખાલી એક વિષય. હવે ઘણા વિદ્યાર્થી કે સાહેબ અમારે ખાલી મેથ્સ રીઝનિંગ લેવું છે, તેની માટે મારો અલગથી કોર્સ હું તમને બતાવી દઈશ. પણ તમારે આ પાંચે પાંચ વિષય લેવા હોય તો મેં કીધું તેમ કે એક વિષય 500 નો તમને પડે 2500 રૂપિયામાં તમારી ફૂલ પેકેજ પ્રિલિમની તૈયારી થઈ જાય. જે વિદ્યાર્થીઓ મને નથી ઓળખતા, પહેલી વાર જોતા હશે તો એમને મારો થોડોક નાનો એવો પરિચય આપી દો. અહીંયા વધારે નથી લખ્યું. તમે મારું નામ કૃણાલ બોચિયા છે. મેં સ્પીપામાં ભણાવું છું. મેથ્સ રીઝનિંગ, સીસીમાં મારા ગણિત રીઝનિંગમાં પૂરા ગુણ આવ્યા હતા વિધાઉટ નોર્મલાઇઝેશન. મેં નોર્મલાઇઝેશન વાળા રિઝલ્ટ મારા નતા મૂક્યા, વિધાઉટ નોર્મલાઇઝેશન મારા પૂરા ગુણ છે. ઓકે, અને એસએસસી, આરઆરબી એટલે રેલવે, એસબીઆઈ, આઈબીપીએસ આ બધી જ એક્ઝામ મેં પાસ કરેલી છે. જો તમારે અમારા ફ્રી ડેમો લેક્ચર જોવા છે મેથ્સ રીઝનિંગના તો એ તમને આમાં પણ મળી જશે, આ ચેનલમાં પણ. અને તમારે એપ્લિકેશનમાં જોવા હોય તો આપણી એપ્લિકેશન છે પાટિયા, એ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લો. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમે પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
જેમાં લાઈવ કોર્સમાં તમે જાજો. લાઈવ કોર્સ, આ લાઈવ કોર્સ નથી પણ આપણે રિસેન્ટ નો છે એટલે લાઈવ નામ આપ્યું છે. લાઈવ કોર્સમાં તમે જાજો એટલે તમને આ બેચ મળી જશે, સંકલ્પ બેચ. એ સંકલ્પ બેચ તમે પરચેસ કરી શકો છો. મેથ્સ રીઝનિંગ આપણે મૂકી દેશું, કોમ્પ્યુટર, ઇંગ્લિશ અને ગુજરાતી મુકાઈ જશે ધીમે ધીમે. મેથ્સ રીઝનિંગ તમને અત્યારથી જ મળી જશે, 50 માર્ક્સનું છે, અત્યારથી જ શરૂ કરી દેવાનું છે. ઓકે, તો ખાસ તમારે આ 5 વિષયની પ્રોપર તૈયારી કરવી, પ્રિલિમ પાસ કરવી હોય તો આપણી બેચમાં તમે જોડાઈ શકો છો. અને એવા વિદ્યાર્થીઓ કે જેમને ખાલી મેથ્સ રીઝનિંગ જોઈએ છે, ખાલી મેથ્સ રીઝનિંગ, તો એમને પણ હું કહી દઉં કે ભાઈ ખાલી મેથ્સ રીઝનિંગ તમારે જોતું હોય તો 3 મહિના, 6 મહિના અને 12 મહિનાનો આપણો કોર્સ છે. 3 મહિનાનું મેથ્સ રીઝનિંગ, 6 મહિનાનું મેથ્સ રીઝનિંગ, 12 મહિનાનું મેથ્સ રીઝનિંગ. 3 મહિનાની ફીસ છે 888 રૂપિયા, 6 મહિનાની ફીસ છે આપણી 1499 રૂપિયા અને 12 મહિનાની ફીસ છે આપણી 1999 રૂપિયા. બીજી એક ખાસ અગત્યની વાત કરીએ આપણે એક્ઝામને લઈને. હવે સાહેબ કેમ મેથ્સ રીઝનિંગ કરવું જરૂરી જ છે? મેથ્સ અમે સ્કીપ કરીએ તો નહીં ચાલે? બિલકુલ નહીં ચાલે. તમારે બીજા બધા વિષયોના ભરોસે તમે જાઓ તો તમે 25 માર્ક્સનો સેક્શન આખો તો ન જ છોડી શકો. હું તમને જેટલું કરાવું એટલું તમારે કરવાનું જ છે. અને બીજું અહીંયા ગેમ શું છે મેન? તો અહીંયા મેન ટાઈમની ગેમ છે. ઘણા વિદ્યાર્થી 25 માર્ક્સનું રીઝનિંગ છે ને ખુશ થઈ ગયા. એન્જિનિયરો બધા એમ કહેવા માંડ્યા કે અમને તો આવડે મેથ્સ રીઝનિંગ. તમને આવડે છે પણ શું તમે એક્ઝામના જે ટાઈમમાં તમે છે 50 પ્રશ્ન મેથ્સ રીઝનિંગના કરી દેશો? એ 50 પ્રશ્ન કરવામાં બીજું બધું બાકી રહી જશે. તો કઈ રીતના ટાઈમ મેનેજ કરવો, ટાઈમ મેનેજમેન્ટ છે એ કઈ રીતના કરવું, કઈ રીતના ઓછા ટાઈમમાં મેક્સિમમ ક્વેશ્ચન કરવા, એ બધું જ તમને અહીંથી શીખવાડવામાં આવશે. રીઝનિંગમાં શું પૂછાય, કેવા કેવા પેટર્નના પ્રશ્ન આવશે, મેથ્સમાં કેવી કેવી પેટર્નના પ્રશ્ન આવશે, એના સેશન આપણે લેશું. આટલા ચેપ્ટર પ્રાયોરિટી ઉપર કરવાના. ઓકે, તો બધું તમને શીખવાડવામાં આવશે. ટાઈમ મેનેજમેન્ટ ખાસ શીખવવામાં આવશે. કોમ્પ્યુટરમાં ખાલી આમ જોઈને ફટ 20 ક્વેશ્ચન તમારે કેટલી 5 મિનિટમાં 20 ક્વેશ્ચન ટીક મારી દેવાના હોય માઉસથી. એ હું તમને કહીશ ક્યાંથી પેપરની શરૂઆત કરવી, આ છે તે છે. એ બહુ અગત્યનું છે. મેં મારા જીવનમાં ઓનલાઈન જ એક્ઝામ આપી છે બધી, મને બહુ શું કે આઈડિયા છે આ બધો. ઓકે, તો એનું બિલકુલ ટેન્શન નહીં લેતા. બેચમાં તમને તમામ માહિતી મળી જશે. યાર મને જે પ્રોપર મારો જેમાં અનુભવ હોય ને એ જ બેચ હું લોન્ચ કરું. હું ગમે તે બેચ લોન્ચ કરતો નથી. ઓકે, તો અહીંયા મને શું કે કોન્ફિડન્સ હોય કે ભાઈ હું પાસ કરાવી દઈશ, રિઝલ્ટ અપાવી દઈશ. સીસી માં મારા વિદ્યાર્થી બહુ બધા પાસ થયા, મને કોન્ફિડન્સ હતો. સમજ પડે છે? તો જેમાં મને કોન્ફિડન્સ હોય ને એમાં હું બેચ લોન્ચ કરીશ ને પાસે કરાવીશ, રિઝલ્ટ બતાવીશ. ઓકે, તો ખાસ એક વખત એપ્લિકેશનમાં તમે ડેમો લેક્ચર જુઓ અને પ્રોપર તૈયારી કરવી છે તો તમે બિલકુલ જોડાઈ શકો છો. તમને નોટિફિકેશન રીડ કરવા માટે આપણી ટેલિગ્રામ ચેનલને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બાકી તમે સર્ચ કરી દેજો પાટિયા એકેડમી, તો ત્યાંથી પણ તમને નોટિફિકેશન મળી જશે. એક વખત શાંતિથી વાંચો. મોટી મેં બધી વાત કરી દીધી છે. કઈ બેચને લઈને કે નોટિફિકેશન લઈને કઈ ડાઉટ હોય તો આ નંબર ઉપર છે મને મેસેજ કરી દેજો. આ મારો જ નંબર છે, હું રિપ્લાય આપીશ. કોલ નહીં કરતા, મેસેજ કરજો, હું પાકું રિપ્લાય આપી દઈશ. કઈ ડાઉટ હોય તો આપણે ત્યાં ચર્ચા કરી લેશું. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. બાકી કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં થતો મેસેજ તમે દ્વારા પૂછી શકો છો. અને આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. મળશું બહુ જલ્દી નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.